હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે, હું તારી રાહ જોઈને બેઠી, તું આવીશ ને? હું તારી રાહ જોઈને બેઠી, તું આવીશ ને? કાયમ તું મારા માટે નવા સપના લાવીશ ને? તારા મારા સપના ભલે એક હોય, પણ જોવાની રીત તો અલગ અલગ લાવીશ ને? કાયમ તારી સાથે અનોખી ચાહત થાય મનને, અનોખી ચાહત કાયમ થાય એવું કારણ લાવીશ ને? મારી અપેક્ષા બીજી કાંઈ નથી તારા સમય સિવાય. તું મને મળવા આવે ત્યારે ખાસ સમયને સાથે લાવીશ ને? ભલે આપણા મળવાના વિકલ્પ ઓછા રહ્યા, પણ મારી સાથે તસવીર ખેંચવાનું સંકલ્પ લાવીશ ને? હું તારી રાહ જોઈને બેઠી, તું આવીશ ને? કાયમ તું મારા માટે નવા વિચાર લાવીશ ને?